તો સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। આ અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ નિવેદન આપ્યું છે। સોમનાથ એ પ્રથમ જ્યોતિર્લિંગ છે, ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે। આજે પણ સનાતન ધર્મની ધજા લહેરાઈ રહી છે। ભગવાન સોમનાથનું મંદિર એ આપણા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રથમ સોરઠી સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે। ભારતીય સંસ્કૃતિનું એક પ્રકારે પ્રતીક છે। કરોડો હિન્દુસ્તાનીઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે। એમની સાથે સંકળાયેલો જે ઇતિહાસ એ ઘણો સંઘર્ષનો છે। અનેક વખત એની ઉપર હુમલાઓ થયા, અનેક વખત એને તોડવા માટેના પ્રયાસો થયા। એમાં માળખાકીય નુકસાન પણ ઘણી વખત થયું, પણ શ્રદ્ધા ન તૂટી, એમની ઉપરની આસ્થા ન તૂટી અને આજે પણ ભગવાન ભોળાનાથની સોમનાથની ધજા એ આકાશની અંદર ફરફરી રહી છે। એ આપણી સનાતન સંસ્કૃતિની ગરિમા છે। એના સંઘર્ષમય 1000 વર્ષ ને સંભાળીને આજે જે સ્વાભિમાન પર્વ થઈ રહ્યું છે એ આપણી સંસ્કૃતિની અખંડિતતાનું, આપણી સંસ્કૃતિની શ્રદ્ધાનું અને આપણા સંઘર્ષની ગરિમાપૂર્ણ ગૌરવ ગાથાનું પ્રતીક છે।